બોલો સદગુરુ મહારાજની જય. સદગુરુ ભીમ સાહેબની જય. પધારેલા હરિગુરુ સંતની જય. મારા ગુરુજીએ જ્ઞાન બતાવ્યું ને પૂરણ ધર્યું એમાં ધ્યાન. મારા અંતર ચક્ષુ ખુલતા રે મેં હરી જોયા પોઆપ. તો આ પાંચ તત્વના પડદા વિશે આ બોલે સતગુરુ શ્યામ. આ એ વિના વાણી ન યુસરે રે ભક્તો એનો કરજો વિચાર. તો બોલે ઈ બીજો નથી આ સર્વમાં રહ્યો યઘાટ. આ ઘાટમાં યઘાટ બોલતો રે તો ઈ છે સતગુરુ શ્યામ. તો આ શ્યામ સર્વનો રામ છે એ અનુભવથી ઓળખાય. અનુભવ થયો દાસીજી અનાયુર મારે તો આપશે સતગુરુ શ્યામ. હારે અવસરમાં મેં તો સતગુરુને સેવા દે. વસના સ્વરૂપે મેં તો ગોવિંદને જાણ્યા રે. વસના સ્વરૂપે મેં તો ગોવિંદને જાણ્યા. વાલો નિરાળો થઈ નિશાને બેઠો એના નામનીનો બત વાગે રે. વાલો નિરાળો થઈ નિશાને બેઠો એના નામનીનો બત વાગે. નિજ નામ જેણે જાણ્યું એને વાલો યાણું યાણુંમાં દેખાય રે. નિજ નામ જેણે જાણ્યું એને વાલો યાણું યાણુંમાં દર્શન રે. આશા તૃષ્ણા જેણે તજી પોતે બ્રહ્મ કહાવે રે. આશા કૃષ્ણ જેણે તજી પોતે બ્રહ્મ કહાવે રે. પ્રેમ પુરુષ ઈ પોતે બન્યો એના યુરમાં આનંદ આવે રે. પ્રેમ પુરુષ ઈ પોતે બહેનો એના યુરમાં આનંદ આવે રે. કેવા જાવ તો વાલો નથી કહેવાતો ઈ ભૂલો નથી ભૂલાતો રે. કેવા વાલો નથી કહેવાતો ઈ ભૂલો નથી ભૂલાતો રે. સસરાસરમાં વ્યાપક વસીયો કોકની દર્શાણો રે. સસરાસરમાં વ્યાપક વસીય કોકોને દર્શાણો રે. આ કાયા માયણ ગણ પુરુષ એને કોઈએ નથી ઘડ્યો રે. આ કાયા માયણ ગણ પુરુષ એને કોઈ નથી ઘડ્યો રે. એના ઘડેલાયા સર્વે બીબા બીબા આવે ને બીબા જાવે રે. એના ઘડેલાયા સર્વે બીબા બીબા આવે ને બીબા જાવે રે. ભાવેથી જેને ગુરુ ભેટાય એને આપી નામ નિશાની રે. ભાવે તેને ગુરુ ભેટાય ને આપી નામ નિશાની રે. ઘટો ઘટ મારને વાલો બોલે છે પ્રગટ રે. ઘટો ઘટ મારને વાલો બોલે છે પ્રગટ રે. દાસી જયાને ગુરુ ભીમ ભેટાયા પ્રગટ છે પુરાવો રે. દાસી દાસી જયાને ગુરુ ભીમ ભેટાયા
સંત શરણમાં શીશ નમાવી પુરાણ પદને પામી રે. સંત શરણમાં શીશ નમાવી પુરાણ પદને પામી રે. આ વાણીની અંદર શું કીધું કે આ અવસરમાં જેણે સદગુરુ આરે અવસરમાં મેં સદગુરુને સેવા અને વસન સ્વરૂપે ગોવિંદને જાણ્યા. તો આ અવસર એટલે કે જે માનવ દેહ મળ્યો એને આ અવસર કહેવામાં આવે છે. જેને જેને ભગવાનની કે સદગુરુની જાણ કરવી હોય, ઓળખાણ કરવી હોય, આ એક જ દેહ એવો છે કે માનવ દેહ, એ જ ભગવાનને જાણી શકે અને માણી શકે એનો આનંદ. એટલે આ માનવ દેહ છે સર્વથી શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ અને દેવન કો દુર્લભ એવો મોંઘો ને અણમોલ માનવ દેહ આપણને મળી ચૂક્યો છે હાલની તકે. એટલે કીધું કે આર્ય અવસરમાં મેં સદગુરુની સેવા અને વસન સ્વરૂપે ગોવિંદને જાણ્યા. તો આપણે ગોવિંદની કે સ્વરૂપે જાણ્યા કે સદગુરુનું વસન છે એ જ ગોવિંદ છે. એટલે કીધું વસન સ્વરૂપે ગોવિંદને જાણ્યા. એટલે કીધું કે વસનને વિરાયતું વિશ્વથી ન્યારા પૂંજાય થઈને દેવો, કે રામકૃષ્ણ જેવા જળકે જગતમાં પુરાણે દાખલો લેવો જો ભાઈ દેહમાં વસન એક દીવો, એને સતમત થઈને સેવો જો ભાઈ દેહમાં વસન એક દીવો. એટલે કીધું કે વસનને વિરાય વિશ્વથી ન્યારા થઈ ગયા. એ પછી જગતમાં રહેવા છતાં આ વિશ્વથી ન્યારા થઈને ખેલે છે આ જગતની અંદર. એને પછી આ જગતની અંદર કાંઈ લેવા દેવા હોય નહીં, ભલે જગતની અંદર રહે પણ એની સુરતા ક્યાં હોય તો કે વસનની અંદર. એટલે વસનને વિરાશે ને એ વિશ્વથી ન્યારા થઈ ગયા. એટલે કીધું કે વસન વસન કી મેંડ હે વસને ભયો પ્રકાશ, વસન સૌદ લોકમાં રમે વસન કોઈ વિરલાની પાંસ. આવા વસન વિવેકી જે નર નારી છે એને બ્રહ્માદિક લાગે પાય. ગંગા સત્ય કીધું ને કે વસન વિવેકી જે નર નારી પાનબાય એને બ્રહ્માદિક લાગે પાય. જેને જેને વસનનો વિવેક આવી ગયો એને જે નમન કરે છે એને બ્રહ્મનું જ રૂપ છે, એને બ્રહ્મ જ દેખાય, બ્રહ્મ સિવાય બીજું દેખાય નહીં. પણ જ્યાં લગી આપણને ખબર નથી ત્યાં લગી આપણને એમ લાગે કે આ અંદર આપણને જુદા જુદા દેખાય, પણ જુદા જુદા ક્યાં લગી દેખાય કે સંયમની ઓળખાણ નથી ત્યાં લગી. પણ સંયમની ઓળખાણ થતાં સર્વની અંદર એક જ સંયમ રમી રહ્યો છે, એ પોતે છે. એટલે સંતોએ કીધું છે પોતાની ઓળખાણ કરવાની છે. મારી ઓળખાણ તમે ન કરી શકો, તમારી ઓળખાણ હું ન કરી શકું. પોતાને જાણવાનું છે. જ્યાં લગી પોતે પોતાને જાણે નહીં ત્યાં લગી સંયમની ઓળખાણ થાય કહેવાય નહીં. સંયમ તો એમ કે પોતે એક જ છે આખા વિશ્વની અંદર. એ કોણ છે તો કે આ ચેતન સ્વરૂપે જે વિલસી રહ્યો છે ઘટોઘટની અંદર જે બોલી રહ્યો છે એને સંતોએ સંયમ કીધો છે. એટલે કે છે બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે, નર જ્ઞાની આંધળ ગોતે શેટે શેટે. કે પડ્યું છે ત્યાં ગોતે ને જાય બદરીને બેટે, જેની સુરતા સુઘડ સમેટે એને ઘટમાં સાહેબ ભેટે. જેની સુરતા સ્થિર થઈ ગઈ તો સ્થિર ક્યારે થાય તો સદગુરુનું વસન સમજાય ત્યારે વસનમાં સ્થિર થઈ જાય. એટલે એને સુરતી કહેવામાં આવે છે. જ્યાં લગી વસન સમજાય નહીં, કોઈ સંત મળે નહીં, એનું વસન સમજાય નહીં ત્યાં લગી વ્રતિ કહેવામાં આવે છે. વ્રતિ છે એ જ્યાં ત્યાં ભટક્યા કરે છે. એ સંયમને ગોતે પણ એને સંયમની ખબર નથી કે સંયમ કોણ છે એ. પણ એવા સંત સમર્થ સંત સદગુરુ મળે તો સંયમની ઓળખાણ કરાવી દે કે સંયમ તારા સિવાય કોઈ બીજું છે જ નહીં, તું જ સર્વને જાણવાવાળી છો, તને કોઈ જાણતું નથી. સદગુરુના શબ્દને કોણ જાણી શકે? નામ તો આખું જગત કરે છે, પણ નામને જાણે છે કોણ? એને જાણવાનું છે. એટલે કીધું હા હે ઓધા જાણીએ અને અમે જાણીએ અને ગુણ ગુરુના વખાણીએ. કે અંધાને જાણે છે કોણ? એને જાણવાનું છે. સંતોએ આપણને નામ સુધી તો પુગાડી દીધા, પણ નામથી આગળ છલાંગ મારવી પોતાનું કામ છે. જ્યાં લગી પોતે ત્યાંથી છલાંગ મારી શકે નહીં ત્યાં લગી નામને જાણી શકે નહીં. નામને કોણ જાણે છે તો કે નામીની પારખ થાય નહીં ત્યાં લગી નામને જાણી શકે નહીં. એટલે દરેક સંતોએ નામ તો ઓળખાવી દીધું, પણ નામ તો આખું જગત કરે પણ નામને જાણે નહીં ત્યાં લગી સંયમની ઓળખાણ થાય નહીં. નામને જાણે છે કોણ? એને જાણવાનું પોતાનું કામ છે. એટલે સંતો કહે છે કે એ જાતે કરવું પડે. એ કોઈ સંતો ન્યાજ સુધી પુગાડ, સંતો તો નામ સુધી પુગાડી દે, પણ નામથી છલાંગ મારવી સંયમ પોતાનું કામ. એટલે કે છે ઓધા જાણીએ ને જાણીએ ને ગુણ ગુરુના વખાણીએ.
એટલે એક વાણીની અંદર કીધું છે કે સખી કીધું છે સખી શબ્દનો સાર સત્ય નામ છે નામ નામી થકી ઓળખાય સખી નિજ સ્વરૂપ સત્ય નામ છે સખી પોતે પોતાને પારખતા અખંડ આનંદ સ્વરૂપ કેવાય સખી નિજ સ્વરૂપ સત્ય નામ છે. એક વાણી બનાવી છે, એની અંદર કીધું છે કે નિજ કહેતા પોતાનું સ્વરૂપ જ સત્ય છે. નિજ કહેતા કે પોતાનું સ્વરૂપ સત્ય છે એને સંતોએ સતનામ કીધું છે. એટલે સતનામની ઓળખાણ કોણ કરી શકે? તો કે નામી. એટલે એને સુરતા કીધું છે. શબ્દની પારખ કોણ કરી શકે? તો કે સુરતા. એટલે કીધું શબ્દ વગર સુરતા આંધળી કહો કહા સે જાય, એ દ્વાર ન પામે શબ્દ કા કે ફેર ફેર ફટકા ખાય. જ્યાં લગી શબ્દની પારખ થાય નહીં ત્યાં લગી આ સુરતા સ્થિર થતી નથી. કેમ કે એને જાણવા તો દોટું દે છે પણ એને ખબર નથી, એટલે એનાથી હળિયું કાઢે છે. પણ જો કોઈ સમર્થ સંત સદગુરુ મળી જાય તો શબ્દની પારખ કરાવી દે, શબ્દ સાથે પરણાવી દે. એટલે કીધું કે પરણે શબ્દને સુરતા નાર સ્વયંવર ગુરુના દેશમાં જેને મળ્યો ઈ લક્ષ લગાર મર જીવા વિવા માણશે. સુરતાનું સગપણ સતગુરુએ કર્યું અને જોયું યુ સુકુળ્ય વિનાશ. સાકર વેસાણી સાસા ભાવની રે લેશે પિયું રે મળ્યાની હોય પ્યાસ સ્વયંવર ગુરુના દેશમાં. તો આ પ્યાસ કોને છે? ગુરુ સ્વયંવરને મળવાની પ્યાસ કોને છે? તો કે સુરતાને. જ્યાં લગી અને આ સગપણ કોણે કર્યું? તો કે સદગુરુએ. સુરતાનું સગપણ સદગુરુ કરે છે. અને કેવું કુળ ગોતે છે? કે ઉસુ અને અવિનાશ, કે ત્રણ કાળમાં જેનો નાશ ન થાય એને અવિનાશ કહેવામાં આવે. એવું કુળ સદગુરુ શબ્દ સાથે પરણાવી દેશે સુરતાને. એટલે કીધું કે સ્વયંવર ગુરુના દેશમાં. તો સ્વયંવર ક્યાં સુરતાનો રસાય છે? તો કે ગુરુજીના દેશમાં. તો અત્યારે આ જ ગુરુજીનો દેશ છે અને અત્યારે બેઠા છે એ સ્વયંવર સુરતાનો રસ્યો છે. આની સિવાય ક્યાંય ગુરુજીનો દેશ નથી અને સુરતાનો સ્વયંવર નથી. જ્યાં સંતો ભક્તો અંદર બેઠા હોય ત્યાં જ સત્યની વાતો થતી હોય, એ જ સુરતાનો સ્વયંવર રસ્યો છે. અને એ જ સ્વયંવર ગુરુના દેશમાં, એટલે કે એ જ ગુરુજીનો દેશ છે. એટલે કીધું કે આ રે અવસરમાં મેં સદગુરુને સેવાનું વસન સ્વરૂપે ગોવિંદને જાણ્યા કે વાલો નિરાળો થઈ નિશાને બેઠો એના નામની નોબત વાગે. તો વાલો કેવો છે? તો કે યાધિ વ્યાધિ ઉપાધિ રહિત છે, નિરાળો, કે સર્વથી ન્યારો છે. સર્વમાં રહેવા છતાં સર્વથી ન્યારો. એને કીધું નિરાળો, કે નિરાળો થઈ બેઠો, નિરાળો થઈ નિશાને બેઠો. કે નિશાન એનું શું? તો કે નામ. સદગુરુ મહારાજ એને નામ કીધું કે વાલો નિરાળો થઈ નિશાને બેઠો એના નામની નોબત વાગે. તો આ શેની નોબત વાગી રહી છે? તો કે નામની. નિરાળો થઈ નિશાને બેઠો ને નામની નોબત વાગે. કે ઘટો ઘટમાં રહીને વાલો બોલે વિના. તો દરેક ઘટની અંદર બોલવા વાળો છે એ પોતે જ છે, પોતે જ બોલી રહ્યો છે. પણ આપણને ખબર નથી. ત્યાં લગી આપણે દેહને હું માની બેઠા હતા. પણ આ દેહ ભાવ કોણે કાઢ્યો? તો કે સંતોએ. આવા સંતો સદગુરુ મળે તો જ દેહ ભાવ છોડાવી અને વિદેહની ઓળખાણ કરાવે. તો વિદેહ કોણ છે? એટલે કીધું રાજા જનક દેહ છતાં વિદેહી બની ગયા. તો વિદેહ એટલે કે જે બોલે છે ને એને કોઈ દેહ નથી, એ વિદેહી છે. એને કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી, એ નિરાકાર છે. જેને આકાર હોય એને જોઈ શકાય, પણ આ નિરાકાર છે. એટલે સંતો કે છે એને જોવાય એવો નથી.
એને અનુભવાય એવો છે. એટલે સદગુરુ મહારાજ નકર જો દયાળુ છે, જો એ દેખાય હોય ને તો હથેળીમાં લઈને બતાવી જો આને ભગવાન કહેવાય, પણ એ બતાવાય એવો નથી, એ અનુભવાય એવો છે. અને પછી જ્યારે એનો અનુભવ થઈ જાય ને પછી તો જ્યાં જોઈને એ છે, એને છોડીને કાંઈ નથી. એટલે કીધું કે જ્યાં દેખો ત્યાં સાયા તોરી રામ, જ્યાં દેખો ત્યાં અલખ મેરો રામ, સોઈ માણેક મેરી નજરું માયા. પછી તો એ છે, એને છોડીને કાંઈ નથી. એકમાંથી અનેક બન્યો છે, પણ આપણે એ અનેકમાં ઘાટ સ્વરૂપે બની ગયો. એટલે આપણને ઘાટ દેખાય છે, ઘાટની ઓળખાણ વિસરાઈ ગઈ. એટલે સંતો કહે છે કે જે હારત હોનું છે એ ઘાટ છે, પણ એ હોનામાંથી અનેક ઘરેણા બન્યા. તો આપણે અનેક ઘરેણા બન્યા, તેમાં નામ રૂપ ને ગુણ આવ્યા. અને જે સંયમની ઓળખાણ આપણને વિસરાઈ ગઈ ને ઘાટ દેખાવા માંડ્યો. તો એ ઘાટ કોને દેખાય? તો કે હોનીને. એ ઘરેણામાં હોની શું જોવે? તો હોની હોનું જોવે, એ ઘાટ ન જોવે. અને આપણે ગ્રાહક બનીને ગયા હોય ને તો આપણે ઘાટ જોઈએ, આપણને હોનું દેખાય નહીં. અને હોની છે ને હોનાની કિંમત કરે, અને આપણે ઘરેણાની કિંમત કરીએ. બસ એવી જ રીતે સંતો છે ને સર્વની અંદર એક પરમાત્માનું જ દર્શન કરે, નામનું જ દર્શન કરે. અને આપણે સહી ને તો રૂપનું દર્શન કરીએ છીએ. એટલે સંતોમાં ને આપણામાં આટલો જ ફેર. સંતોની દ્રષ્ટિ એવી બની છે કે એને જ્યાં જોઈને ઈશ્વર જ દેખાય, ઈશ્વર સિવાય બીજું દેખાય નહીં. એટલે સંતો આપણને એવી દ્રષ્ટિ આપે છે, દીવા જેવી, એટલે દિવ્ય દ્રષ્ટિ. કીધું જ્યાં દેખો ત્યાં સાયા તોરી રામ, જ્યાં દેખો ત્યાં અલખ મેરો રામ, સોઈ માણેક મેરી નજરમાં. પછી તો એવી દિવ્ય દ્રષ્ટિ આવી જાય ને પછી તો જ્યાં જોઈને રામનું ભગવાનનું જ દર્શન થાય. પછી ઘાટનું દર્શન મટી જાય. પછી નખથી શિખા સુધી, ઘાટે નખથી શિખા સુધી એક પરિબ્રહ્મ પરમાત્માની જ મૂર્તિ છે. પણ એ ક્યારે ખબર પડે? તો કે જ્યારે નામી નામને જાણે ને ત્યારે. પછી તો હા તો ઈશ્વરને છોડીને કાંઈ નહીં. એટલે અમારા બાપા કહેતા ને બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે. આખું જગત બ્રહ્મ છે, બ્રહ્મને છોડીને કાંઈ નથી. પણ એ આપણે આપમેળે સમજાય નહીં. એટલે સદગુરુને શરણે એટલે જવાની જરૂર છે કે સંતોએ સત્યને જાણ્યું છે ને એના શરણમાં જઈએ તો આપણને સત્યની પારખ કરાવે. આપમેળે થાય નહીં. આપણને આપણી ઓળખાણ હતી પણ ક્યાંક સ્વરૂપે હતી? તો કે દેહ સ્વરૂપે. એટલે સદગુરુ મહારાજ કહે તું દેહ નથી, તું તો દેહને ચલાવવા વાળો સચ્ચિદાનંદ શુદ્ધ આત્મા છે. તું દ્રષ્ટા છો, તું દ્રશ્ય નથી. પણ આપણને દ્રશ્ય ભાવમાં આપણે જીવન જીવતા હતા. એટલે સદગુરુ દ્રશ્યમાં જીવન જીવતા હતા. એટલા ઘાટ જન્મે ને મરે, આવે ને જાય. એટલે આપણને મોટામાં મોટું દુઃખ શેનું હતું? કે જન્મ મરણનું. એટલે સદગુરુ મહારાજે જન્મ મરણનું દુઃખ મિટાવી નિર્ભય બનાવી દીધા, ભય રહિત બનાવી દીધા. ભય રહિત કેમ બનાય? તો કે જે ત્રિવિધિનો તાપ હતો, જે નામ રૂપ ગુણ હતો, જે આપણને દેહ ભાવ હતો ને એ છોડાવી દીધો. અને દેહાતીતની ઓળખાણ કરાવી દીધી. એટલે દેહાતીત છે એ ઈશ્વર છે, એના ત્રણ કાળમાં જન્મ મરણ નથી. એટલે જન્મ મરણ તો દેહને છે. એટલે દેહનો અવગુણ, દેહનું જે દેહને બાદ કરાવી અને વિદેહની ઓળખાણ કરાવી. એટલે આપણને સદગુરુ મહારાજ મળતા આપણને આવું જ્ઞાન થાય છે. એટલે કીધું કે જ્ઞાનથી કે મને ગોવિંદ મળ્યા ગુરુના જ્ઞાનથી. તો આપણને શેના થકી ગોવિંદ મળ્યા? તો કે ગુરુના જ્ઞાન થકી. અર્જુન મહારાજ બોલ્યા છે કે આંખે દેખાડે ને હાથે જલાવ્યા, સતનામ તણાની શાનથી, કે મને ગોવિંદ મળ્યા ગુરુના જ્ઞાનથી. એટલે આપણને કેવું નિશાન આપ્યું? કે સતનામનું. જે સત્ય છે એ નામ સ્વરૂપે છે. નકર ભગવાન તો અરૂપ છે, પણ સંતો આપણને કેવી રીતે અરૂપની ઓળખાણ કરાવે? એટલે અરૂપને નામ સ્વરૂપે ઓળખાવ્યા. એટલે ઘટોઘટની અંદર એક નામ જ ગાજી રહ્યું છે. નામને છોડીને કાંઈ બીજું નથી. પણ એ પારખ આપમેળે થઈ શકે નહીં. એટલે એવા સંત મળે ને તે આપણને સત્યની પારખ થાય. એટલે ગંગા સતીએ કીધું કે શીલવંત સાધુની વારે વારે નમીએ જેના, બદલે નહીં વ્રત માન રે. શીતની વ્રતિ જેની સદાય નિર્મળીને, મહારાજ થયા મેરબાન રે. શીતની વ્રતિ જેની સદાય નિર્મળીને, મહારાજ થયા મેરબાન રે. શત્રુ ને મિત્ર જેને એકે નહીં ઓર માને,
પરમાર્થમાં જેને પ્રીત રે વસન એટલે કે આવા સંતો મળે ને તો આપણને એટલે ગંગા સતીએ પાનબાઈને કીધું, હે પાનબાઈ, કેવા વસન વિવેકી જે વસન વિવેકી જે સંત હોય ને એને વારંવાર નમન કરવું. એટલે કે વસન વિવેકી કોને કહેવાય? તો કે જે પંચશીલનું પાલન કરતા હોય ને એને વસન વિવેકી કહેવાય. તો કે પંચશીલ કોને કહેવાય? તો કે ચોરી, જારી, માંસ, મદિરા અને વ્યભિચાર, આ 5 માથે જે સોકડી મારી દે ને એને પંચશીલનું પાલન કર્યું કહેવાય. તો કે એના લક્ષણ કેવા હોય? તો કે દયા, ગરીબી, બંદગી, ક્ષમતાશીલ સ્વભાવ, એટલા લક્ષણ સંત કા કહે કબીર સદભાવ. કે એની અંદર દયા હોય, મનથી ગરીબ હોય, સર્વને નમન કરતા હોય, એના ચિત્તમાં કોઈ એની દ્રષ્ટિમાં કોઈ નાનું મોટું ન હોય, જેની દ્રષ્ટિ સુઘડ બની ગઈ હોય, નિર્મળ બની ગઈ, એની દ્રષ્ટિમાં એક સમાન હંધું દેખાય એટલે એને સમભાવ કહેવાય. એવા સંત છે એને સંત કહેવામાં આવે. એટલે કીધું કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ, કે શાંતિ પમાડે એને સંત કહીએ. કે સંતના શરણમાં જવાથી આપણા ચિત્તમાં શાંતિ થઈ જાય. તો ક્યારે શાંતિ થાય? તો કે સત્યની પારખ થાય ત્યારે. એટલે તો સત્યની પારખ તો જેવી સંતોની લગ્ની હોય એવી હામી શિષ્યની લગ્ની હોવી જોઈએ. એટલે કે જ્યાં ભાવે ભાવની એકતા થાય ત્યાં આત્મા ઓળખાય. સંતનો ભાવ હોય તારવાનો અને શિષ્યનો ભાવ હોય તરવાનો. જો બે એક ભાવ થાય તો તરી જવાય છે. તો તરવાનું ક્યાં છે? તો કે સંસાર સાગરમાંથી. આ સંસાર છે એક સાગર છે, જેમ સમુદ્ર સાગર છે એમાં સંસાર એક સાગર છે. જો એમાંથી ભવસાગર પાર થવું હોય તો આવા સંતને શરણે જઈ અને પોતે પોતાને જાણી લે અને એવું જીવન બનાવી દે તો જીવનનો પ્રકાશ પડે છે. એટલે સંતો કહે છે કે ગાવા વાવાની કોઈ મનોરંજનની ભક્તિ નથી, ભક્તિ તો સંયમની છે. એટલે જ્યાં લગી આપણે એને જાણીએ નહીં ત્યાં લગી ભવસાગર પાર થવાય નહીં. એટલે સદગુરુ મહારાજ આપણને ભવસાગરમાંથી તારે છે અને ભવના ફેરામાંથી મુક્ત કરે છે. એટલે મુક્ત કોને થવું છે? તો કે મનને. જ્યાં લગી મનની અંદર નબળાઈ છે, આ મનની નબળાઈ કોને છે? તો કે મનને. કે હું જન્મું છું, હું મરું છું, આ જે ભય ભ્રાંતિ કોને થાય છે? તો કે મનને. એટલે એ નિર્મળ બનાવે છે મનને. એટલે કે જ્યાં લગી મનને સમજાય નહીં ત્યાં લગી આ ભવસાગર પાર થવાય નહીં. એટલે આ સદગુરુ મહારાજ એ પ્યાલી પાય છે કે સત્ય નામની. એટલે કહે છે એવી પ્યાલી પીધી મેં તો મારા સદગુરુજીની હાથે રે, પિતા મારે પ્રીત બંધાણી પ્રીતમની સંગાથે રે. એવી પ્યાલી પીધી મેં તો મારા સદગુરુજીના હાથે રે, પ્રેમ તાણી લગની લાગી છે પ્રગટિયા ડોહાડ રે. પણ સમજુયગ નાની મુજને ગાંડી ગણીને કાઢે રે. એવી પ્યાલી પીધી મેં તો મારા સદગુરુજીને હાથે રે, પ્રેમી સદગુરુ મુજને મળ્યા સફળ થયો જન્મ મારો રે. હું ગાંડી કે દુનિયા ગાંડી જ્ઞાનિયા પવિસારો રે. એવી પ્યાલી પીધી મેં તો મારા સદગુરુજીના હાથે રે, પ્રીતમજીના સુખને બેની પરણેલી હોય તે જાણે રે. શું જાણે ઓલી કુંવારી કન્યાનો પિયરિયું વખાણે રે. એવી પ્યાલી પીધી મેં તો મારા સદગુરુજીના હાથે રે. દાસ તાર કહે ગુરુ પ્રતાપે
પરણેલી મોજુ માણે રે, જો જોવું હોય પ્રીતમના સુખને પરણો વસન પ્રમાણે રે, એવી પ્યાલી પીધી મેં તો મારા સદગુરુજીના હાથે રે. એટલે સદગુરુ મહારાજ આવી પ્રેમની પિયાલી પીવરાવે છે. એટલે કે પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમ સીને નહીં કોઈ, અઘટ પ્રેમ પિંજર વસે, પ્રેમ કહ્યો ન જાય. પ્રેમ કેવો છે એનું કોઈ વર્ણન થઈ શકે નહીં. એટલે સંતો કહે છે કે પ્રેમ નથી નીપજતો ખેતર કે વાડીમાં, પ્રેમ નથી મળતો ગંધિયાણીની આટે, પ્રેમ નથી મળતો ગામો ગામની ગુજરી તપાસતા. જો કોઈ સમર્થ સંત સદગુરુ મળે તો પ્રેમ પોતાના ભીતરમાંથી પ્રગટ થાય છે. એટલે સંતો આવી પ્રેમની પિયાલી પીવરાવે છે. એટલે નરસિંહ મહેતાએ કીધું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવા રૂપી અનંત પાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષથી ખુલ્લી રહ્યું આકાશે, વિધ રસ ના કરી અનેક રસ લેવાને કાજે, શિવનો જીવ થયો એ જાશે. વેદ તો એમ વધે, સુરતી સમૃતિ શાખ દીએ, કનક કુંડળ છે ભેદનો હોય, ઘાટ ઘીડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો એમનો એમ. ગ્રંથે ગડબડ કરી વાત નો કરી ખરી, જેને જે ગમે તે તેને પૂંજે, મન કર્મ વસંતી આપ માની લે, સત્ય છે તો એ જ મને એમ સૂજે. કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે, ભણે નરસોએ મન તની શોધના, પ્રીત કરું પ્રેમેથી પ્રગટ થશે. એટલે કે આખા બ્રહ્માંડની અંદર એક જ શ્રી હરિ છે, પણ આપણને કેટલાય ભગવાન દેખાય, કેટલા દેવ દેખાય, કેટલી દેવીઓ દેખાય, જ્યાં લગી આપણને ખબર નથી ને ત્યાં લગી હંધું જુદું જુદું દેખાય છે. એટલે કે ઘાટ ઘીડ્યા પછી નામરૂપ જુજવા, એટલે જે હોનું હતું એના કુંડળ બની ગયા એટલે નામ રૂપને ગુણ આવ્યું. પણ જો ભાંગી નાખો તો પાછું હોનું જ થઈ જાય. પહેલાંય હોનું હતું, કુંડળ ઘડ્યા તોય હોનું, અને કુંડળ ભાંગી નાખો તોય હોનું, હોનું હોનું હોનું. એમ સંયમની ઓળખાણ થતાં આખું જગત પોતે છે, પોતાને છોડીને કાંઈ નથી. એટલે સદગુરુ મહારાજ એવી આપણને સમજણ આપે છે. એટલે મીરાબાઈએ કીધું ને, પાયો જીમીને ના મરતન ધન પાયો, પાયો જીમીને ના મરતન ધન પાયો, અમૂલક વાસ્તુ દિય મેરે સદગુરુ, અમૂલક વાસ્તુ દિય મેરે સદગુરુ, કૃપા કરીને અપનાયો, પાયો જીમીને ના મરતન ધન પાયો, પાયો જીમીને ના મરતન ધન પાયો. ખરસ્યો ન ફૂટે વાકો સોરન લૂટે, ખરસ્યો ન ફૂટે વાકો સોરન લૂટે, દિન દિન बढ़त સવાયો, પાયો જીમીને ના મરતન ધન પાયો, પાયો જીમીને ના મરતન ધન પાયો. સતકી ના વખે વટિયા સદગુરુ, સતકી ના વખે વટિયા સદગુરુ, ભવ સાગર તરાયો, પાયો જીમીને ના મરતન ધન પાયો, પાયો જીમીને ના મરતન ધન પાયો. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ, બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ, હરખ હરખ જસ ગાયો, પાયો જીમીને ના મરતન ધન પાયો. તો ગુરુ મહારાજ આપણને કેવું ધન આપ્યું તો કે નામ રૂપી. એટલે કીધું કે નામનગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ, અમર ફળજા નિપજે વર્ષે મેઘ હમેશ. કે નામ વગર ના કોઈ તરે આ ભવસાગરની માય, નિરાત વંદે નામને કે જ્યાં જ્યાં દેખું ત્યાં. પછી જ્યાં દ્રષ્ટિ કરો તે નામને છોડીને કાંઈ નથી. એ નામ નેનમાં રમ રહ્યા જાણે વિલ્લા કોઈ, જેને સદગુરુ પૂરા મળ્યા એને માલુમ હોય. એટલે કે પૂરા સદગુરુ કે એહી નિશાની આપશે, વ્યાપમાં વ્યાપશે આપમાં, દૂજા ભ્રમ મિટાયા સંતો અપમાં અપ ઓળખાવ્યા. તો સંતોએ આપણી ઓળખાણ ક્યાં કરાવી
તો કે આપણી અંદર જ કરાવી. એ કે આ દેહને બાદ કરતાં જે વધે ને એ તું છો. એટલે સદગુરુ મહારાજે તન મન ધન શિર સહિત સમર્પિત થવાનું આપણે શા માટે કીધું? તો કે તમને તમારી પારખ થાય, એટલે ઓલી જલ્દી પારખ થાય નહીં. એટલે સદગુરુ મહારાજે આપણને એવું જ્ઞાન આપ્યું કે જો તમારે આ જાણવી હોય વાત તો તન મન ને ધન શિર સહિત સમર્પિત થઈ જાઓ તો અમે આ વાતને ઓળખાણ કરાવીએ. એટલે સદગુરુ મહારાજને શરણે જવાનું મહત્વ એ છે કે આપણે જઈ અને તન મન ધન શિર સહિત સમર્પિત થઈ જાય. એટલે કે છે વાહે વધ્યો એ તમે છો કે વાહે શું વધ્યું? તો કે બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે, નર જ્ઞાની આંધળો હોતે છે ટેસે. જ્યાં લગી આપણને પારખ નથી ત્યાં લગી આપણે બીજે ગોતી છીએ. એટલે સંતો કહે છે કે દેહ સમાન દેવળ નથી, આત્મા સમાન નથી કોઈ દેવ, અજપા સમાન જાપ નથી, મનમાં મૂકી દે મિથ્યા ટેવ. કરવું ભજન નથી, ધરવું નથી ધ્યાન, દેખાય બ્રહ્મ નથી, કથવું નથી જ્ઞાન. કે જ્ઞાન સમાન નેત્ર નથી, સત્ય સમાન નથી તપ, આસક્તિ સમાન દુઃખ નથી, ત્યાગ સમાન નથી જપ. સત્ય જટ સમજાતું નથી, સમજાય તો કહેવાતું નથી, કહેવાય સત્ય હોતું નથી, શાન સમજે કોઈ મૂંગાથી. પરખ પડે જો પૂર્ણની તેને બીજું રહેતું નથી, બીજું દેખાય જ્યાં લગી તો પરમાનંદની ખબર નથી. જો બે દેખાય ત્યાં લગી પરમાનંદની ખબર નથી. એટલે કે હું કોણ છું ને ઈશ્વર કોણ છે, જ્યારે એની પારખ થાય, ઊંધે ઠેકાણે હરિ જો દેખાય તો સંયમની ઓળખાણ થાય. એટલે નિરાત બાપુ કહે છે હું ને ઠેકાણે હરિને ઠેરાવજો, આવું સમજે તો મહાસુખ થાય, બીજો રે નથી બોલતો. આ બોલે એ જ પોતે છે, પણ આ મન અળગું અળગું નોખું નોખું અથડાય છે ને એટલે એને ખબર નથી એટલે નોખું નોખું અથડાય છે. એટલે કે છે મન તું અળગું તે ક્યાંય અથડાય, બીજો રે નથી બોલતો, મન તું દરિયાની લેર સમાન છે, લેરી સમતામાં સમુદ્ર દેખાય, બીજો રે નથી બોલતો. તો દરિયામાં પાણી હોય પણ લેર શેમાંથી થાય છે? તો કે પાણીમાંથી. એ પાછી સમાય શેમાં? તો કે પાણીમાં. એટલે આ મન દરિયાની લેર જેવું છે. હવે પોતે સ્વયં બ્રહ્મ છે પણ એને ભાસ થઈ ગયો છે કે હું જીવ છું અને ભગવાન કોઈ બીજો છે. એટલે બીજો જાણી અને ગોતવા માંડ્યું. એટલે જ્યાં ત્યાં ગોતવા માંડ્યું પણ આપમેળે ગોતે છે. એટલે આપમેળે કોઈને ભગવાન મળ્યા નથી અને મળશે નહીં. એટલે કે છે પોતે હાથે બંધાણો છે અને હાથે છૂટવાનું છે. સદગુરુ મારો રસ્તો બતાવે. એટલે જ્યાં સદગુરુ મળે નહીં ત્યાં લગી પોતે પોતાથી છૂટી શકાતું નથી, પણ સંતો એની રીત બતાવે છૂટવાની. જ્યાં લગી રીત જાણે નહીં ત્યાં લગી એમ થાય કે ભગવાન કોઈ બીજો છે, એટલે બીજો જાણીને ફરવા માંડ્યો છે, ગોતવા માંડ્યો છે. એટલે જગતની અંદર એટલે કે સંત મળે પરમારથી, શીતળતા આઠે અંગ, કલશ બુજાવે ઓરન કીન દે દે આપનો રંગ. એટલે સંત મળે ને તો જ આપને આપણી ઓળખાણ કરાવે કે સંત ન હોત સંસારમાં કે જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેરથી ઠારક ઠામો ઠામ. આ ઠામ હંદા શેના થકી ઠરે? તો સંતોના જ્ઞાન થકી. એટલે સંતોનો મહિમા આ જગતની અંદર અનંતને અપાર ગવાય છે. કે કેમ? કે આવા સંતો મળે ને તો જ આપણા ચિત્તમાં શાંતિ થાય ને શાંતિ થાય નહીં. એટલે સંતોનું પ્રમાણ જ્યાં એટલે સંતોનો મહિમા ગવાય છે. એટલે સંતોને શરણે જવાથી આવી શાંતિ થાય છે. આટલું બોલીને મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની જે કાંઈ ભૂલ થઈ હોય તો એ મારી છે. સંતોના શબ્દમાં ભૂલ હોય નહીં, ભૂલે છે તો